મહેસાણાના ખેરાલુ ખાતે કૃષિ વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ યોજાયો। ખેરાલુ ખાતે કૃષિ વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખેરાલુના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત અલગ અલગ કૃષિ પ્રદર્શન સ્ટોલ ઊભા કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા તરફનું ધ્યાન પ્રેરિત કર્યું હતું। કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા। ગુજરાતના વિકાસની 24 વર્ષની સફરની યાદમાં આ વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે। કૃષિ વિકાસ સપ્તાહનો મુખ્ય હેતુ રાજ્યની વિકાસ યાત્રા તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને કરાયેલા વિકાસ કાર્યોને નાગરિકો સુધી પહોંચાડવાનો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય, ખેતીવાડી ખાતાના કર્મચારીઓ તેમજ ટીડીઓ અને 3 તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે કૃષિ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં કઈ યોજનાઓ અંતર્ગત આજે ખેરાલુ મુકામે ખેરાલુ વિધાનસભાના રવિ કૃષિ મહોત્સવની શરૂઆત આજે અહીંથી કરાવવામાં આવી। સમગ્ર ગુજરાતની અંદર 262 જગ્યાએ રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે। આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાહેબને ગોધરા ખાતે આ સમગ્ર ગુજરાતના કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી। આજે મોટી સંખ્યામાં ખેરાલુ વિધાનસભાના ખેડૂતો અને પશુપાલકો અહીં ઉપસ્થિત રહ્યા અને સરકારની વિવિધ યોજનાઓની અહીંયા માહિતી આપી। આ પ્રસંગે ખેડૂતો, પશુપાલકો અને આ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા। સૌને હું એ પ્રસંગે આભાર માનું છું। અસ્તુ। આ વિધાનસભા ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી જે સરકારી સુવિધાઓ કરાવે કેટલા સફળ ખેરાલુમાં અદ્યતન લાઇબ્રેરી મંજૂર કરી છે। અત્યારે સંઘના બિલ્ડિંગમાં ભાડાથી લાઇબ્રેરી ચાલુ થઈ ગઈ છે। એનું બજેટમાં મંજૂર થઈ ગયું છે અને જગ્યા પણ 3500 ચોરસ મીટર આપવામાં આવી છે। એનું 5.5 કરોડ રૂપિયા બજેટ પણ મંજૂર થયું છે। ટૂંક સમયમાં કામ ચાલુ થઈ આગામી 1.5-2 વર્ષની અંદર આ અદ્યતન લાઇબ્રેરી ખેરાલુમાં થઈ જશે।